તો ગોળાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય વિવાહ સમિતિ દ્વારા વિશાળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વરવધુ સાથે તેમના પરિવારજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા છે। અંદાજે 15,000થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં સર્જાયેલી એલપીજી ગેસ સિલિન્ડરની અછતના કારણે આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભોજન બનાવવા માટે જરૂરી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન થતા રસોઈયાઓને તાત્કાલિક વિકલ્પ વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા સ્થળ પર જ જમીનમાં મોટા ખાડા ખોદી લાકડા અને કોલસાના ચૂલા તૈયાર કરી ભોજન બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં મહેમાનો માટે ભોજન બનાવવું પડતું હોવાથી રસોઈ ટીમને પણ ભારે પરિશ્રમ કરવો પડી રહ્યો છે। શહેરમાં ગેસની અછતના કારણે હવે લગ્ન સમારોહ અને અન્ય સામાજિક પ્રસંગોમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે। ગોળાદરાના આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં પણ ગેસ ન મળતા આયોજકોને વૈકલ્પિક વ્યવસ્થા સાથે ભોજન બનાવવું પડી રહ્યું છે। ભાઈ અહીંયા મારું નામ અમરસિંહ રાજપૂત છે। હું ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિનો ટ્રસ્ટી છું। શું કહેશો કે ગેસના બાટલની અસર વચ્ચે એક સમૂહ લગ્નનું આયોજન? અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે, એ બધા આખા દેશને ખબર છે। તેવી પરિસ્થિતિઓમાં કોમર્શિયલ બાટલાની અછત છે, અને એ સમાચાર અમને 10 દિવસ પહેલા જ્યારે કેટરિંગ વાળા આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે, અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો, ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો। તો અમને એ લોકો, સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો। કેટરિંગ વાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા। 2000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે। હાલ પૂરી ખાલી કાઢવાની બાકી છે, એટલે આ આપદાને અવસરમાં અમે પરિવર્તિત કર્યું છે। કેટરિંગ વાળાએ જ્યારે ના કહી કે ગેસની અસર છે, કેવું ટેન્શન હતું અને કઈ રીતે આખો પ્રસંગ હતો? અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું, પણ કોઈ તકલીફ નથી। અત્યારે અમારે છે ને એવું કંઈ લાગતું નથી અને અત્યારે અમારું પ્રસંગ પૂરું થવાની આરે છે ને જેનું પણ પ્રસંગ હોય તે લોકો પણ આવી રીતે જ કરવું જોઈએ। અમિત સિંહ રાજપૂત। અહીં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા 51 જોડાના આજે લગ્ન થવાના છે, જેને અનુરૂપ આજે જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો અહીં જમણવાર કરવાના હતા। પરંતુ અમે જે કેટરેસે કામ સોંપેલું હતું એ કેટરેસે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી, ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી। તો અમે લોકોએ અમારા સાંસદ અહીંયા જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું કે તમે લોકો આપદાના અવસરમાં કેવી રીતે બદલવું છે એ તમે સાહિત્યના જાણો છો। તો અમે લોકોએ આ દિશામાં આગળ વધી, કોઈએ જેસીબી મંગાવ્યું, કોઈએ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ ગયા ગામડામાંથી લાકડા લઈને આવ્યા। તમામ સમાજના આગેવાનો જમા થઈને આ કામ કર્યું અને આપણે પહેલાં બી જૂના જમાનામાં જ્યારે પૂર્વજો હતા ત્યારે બી ગેસનો બાટલો તો હતો જ નહીં, એટલે આ રીતના જ કામ કરીને આગળ વધતા હતા। એટલે અમે એ દિશામાં આગળ વધીને આજે તમામ લોકોને સ્વાદિષ્ટ અને એકદમ સુંદર ભોજન અમે કરાવશું એની બાંહેધરી ખાતરી આપી છે। 15,000થી લોકો અહીં જમણવાર કરશે આજે। કેવું રહ્યું જ્યારે કેટરસે ના પાડી હતી કે જમવાનું મારાથી નહીં થાય? અમે લોકોએ તો પછી આજે તો એવો ઉત્સાહનો માહોલ થઈ ગયો, એ આપદા આવતી અવસર થઈ ગયો। અમે લોકો કોઈ લાકડા લઈને દોડે છે, કોઈ ઈંટ લઈને આવે છે, એ તમામ જે હતા લોકોને કામ વધારે મળી ગયું અને કામ કરવામાં ખૂબ મજા આવી। અને આ જે હતું સમૂહ વિવાહ સમિતિ દ્વારા ખૂબ સારું કામ કર્યું અમે લોકોએ અને